વિજ્ઞાન ગળત ના મેલે તર્કની જ્યોત જાગી બલ મનમાં જિજ્ઞાસા નવી દિશ લાવી કુદરતના રહસ્યો પ્રગટ થતા હટા સરળ પ્રયોગોથી સૌ સમજાતા હટા જ્ઞાન યજ્ઞનો આધાર વિનોબાનો સાર જ્ઞાન યજ્ઞનો આધાર વિનોબાનો. મિત્રો, આજના વિજ્ઞાન પ્રદર્શન સાયન્સ એક્ઝિબિશન વિશે શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈને આપણે વિનંતી કરીએ કે તેઓ આજે જે બાળકોની જે એક્ટિવિટી જે રાખેલી વિજ્ઞાન પ્રદર્શન નિમિત્તે, તો એનાથી બાળકોની અંદર શું ફેરફાર થશે, તો આવો શાળાના આચાર્ય દ્વારા આપણે જાણીએ. તો યોગેશભાઈને વિનંતી કરીએ કે તેઓ આજના પ્રસંગે કે બાળકોની અંદર આવા પ્રયોગથી શું ફેરફાર થશે એના વિશે જાણીએ. શ્રી યોગેશભાઈ. નમસ્કાર. યોગેશભાઈ વિનોબા શંકર ગળતમાં છેલ્લા 25 વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ધોરણ 3 થી 5 અને 6 થી 8ના વિજ્ઞાન પરીક્ષાલક્ષી વિજ્ઞાન મેળાનો કાર્યક્રમનું આયોજન અમે કર્યું છે. એમાં 3 થી 8માં જેટલા પણ પ્રયોગો આવે છે એ પ્રયોગો અમે નિદર્શન પદ્ધતિ દ્વારા લાઈવ બાળકોને અમે એ વિજ્ઞાનના પ્રયોગો કઈ રીતના થઈ શકે અને બાળક પરીક્ષામાં કઈ રીતના એ પ્રયોગો જાતે લખતા થશે તે બાબતે અમે આજે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. દર વર્ષે આ પ્રવૃત્તિઓ અમે થાય છે, પણ આ વખતે વિશેષ અમે દરેક શિક્ષકોને એમાં ઇન્વોલ્વ કરીને દરેક ધોરણો પ્રમાણે ટીચરોને જવાબદારી આપીને અને બાળકોને તૈયાર કરીને ત્યારબાદ જૂથ કાર્ય પ્રમાણે અમે દરેક બાળકોને પ્રયોગો, હેતુ, સાધનો, પદ્ધતિ અને અવલોકન અને નિર્ણય દ્વારા કઈ રીતના પ્રયોગો થાય એ નિદર્શન પદ્ધતિ દ્વારા અમે સરસ મજાનું આયોજન કર્યું છે. એમાં શિક્ષક મિત્રોનો ફાળો ખૂબ જ રહ્યો છે અને આખો કાર્યક્રમ અમારો ખૂબ સફળ રહ્યો છે. વિનોબા આશ્રમ શાળા ગળતની પાવન ભૂમિ જ્ઞાન ગંગા વહેતી જીવનમાં જ્યોતિ પૂરી વિજ્ઞાન મેળો ભરાયો બાળકે બાળકે ઉમંગ સર્જનહારની લીલા સમજાય નવા રંગ ખુલ્લું આકાશ મળ્યું જ્ઞાનનું આકાશ મળ્યું. નમસ્કાર મિત્રો, હું ભરતભાઈ સોલંકી વિનોબા આશ્રમ શાળા ગળતમાં છેલ્લા 3 વર્ષથી ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજરોજ શનિવાર 28/3/2026ના રોજ અમારી શાળાની અંદર સાયન્સ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. એટલે વિજ્ઞાન પરીક્ષાલક્ષી વિજ્ઞાન મેળો છે તે યોજાવા જઈ રહ્યું છે. તેમની અંદર કઈ રીતે કાર્ય કરશે બાળકો કે દરેક ધોરણના 3 થી 8ના તમામ બાળકો ધોરણ પ્રમાણે 5 પ્રયોગો અમે વેચી આપ્યા છે. એ 5 પ્રયોગો છે એ જાતે તેના ટેબલ પર પ્રેઝન્ટ કરશે. પોતાના જ પાઠ્યપુસ્તકના પ્રયોગો છે અને એમના જ ક્લાસના જે અન્ય બાળકો છે તે એમની સામે એ અવલોકન કરશે, જોશે. આ જે બાળકો સમજાવશે એ પૂરેપૂરું ધ્યાનથી એ બાળકો સમજશે અને સમજ્યા બાદ 2 કલાકના અંતરે તેઓ જાતે પોતાની બુકમાં 5 પ્રયોગોનું મૌલિક લખાણ કરશે. મિત્રો, નવી શિક્ષણ નીતિ NEP 2020 નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી બેઝ પેડાગોજી આપેલી છે. એટલે આવા કઠિન વિષયો, વિજ્ઞાન જેવા કઠિન વિષયોને સરળ કેવી રીતે બનાવાય એની પ્રવૃત્તિ, એનો એક પ્રયત્ન છે અમારી શાળા દ્વારા થઈ રહ્યો છે. અમારી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ ગામિત, સર્વ શિક્ષક મિત્રો અને બાળકોના સારા એવા સહકારથી આજે અમે સરસ મજાનું સાયન્સ એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે. તો એમની અંદરથી શું ફાયદો થશે, એમની અંદર લક્ષ્યાંક શું છે કે હમણાં નજીક પરીક્ષાઓ આવી રહી છે. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીવાળું જ્ઞાન મેળવે એના કરતાં જાતે અનુભવેલું જો જ્ઞાન, જાતે જોયેલું જ્ઞાન, પ્રવૃત્તિ સાથેનું જ્ઞાન મેળવે તો 100% તેમને ગોખણપટ્ટીથી દૂર થશે અને મૌલિકતા તે દરેક વિદ્યાર્થીના મનમાં આવશે. નબળામાં નબળો કોઈ પણ વિદ્યાર્થી હશે તેમને પણ જોયેલું થોડા શબ્દો દ્વારા એ આલેખન અને મૌલિકથી પોતે લખાણ લખી શકશે. એટલે ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની અંદર પણ વિદ્યાર્થી મૌલિક લખાણ લખે અને તેમને પરીક્ષાનો ડર જતો રહે એવા પ્રયાસો અમારી શાળા દ્વારા થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી દ્વારા જે કાંઈ ક્ષમતાઓ કઠિન છે એ કઠિન ક્ષમતાઓને વિદ્યાર્થી દ્વારા સરળ કેવી રીતે બનાવી શકાય, એટલે અમે આ તમામ પ્રયોગોને એક પ્રવૃત્તિની અંદર નિરૂપણ કર્યા છે. પ્રવૃત્તિની અંદર એનું અર્પણ કર્યું છે અને પ્રવૃત્તિ સાથે જો વિજ્ઞાન શીખવામાં આવે, વિજ્ઞાન છે, કોઈ પણ ભાષાના વિષયો છે, સમાજ વિદ્યા છે, તો 100% બાળક છે મૌલિકતાથી તેમનું લખાણ છે તે અને એ વિષયને હસતા રમતા
ભણશે 100% છે. એટલે હંમેશને માટે બાળકને એક ખુલ્લું આકાશ આપી એમના સપનાઓને આપણે સાકાર અને આકાર આપવો જોઈએ. તો એમના સપનાઓ સાકાર થાય, ભવિષ્યમાં એમના સપનાઓને આકાર મળે, એવા પ્રયાસો અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગઢ દ્વારા થઈ રહ્યા છે. ભૂતકાળની અંદર પણ સતત 2-3 વર્ષથી અમારી શાળા દ્વારા વિજ્ઞાનના પ્રયોગો છે. એક ઝોન કક્ષા સુધી, જિલ્લા, તાલુકા, જિલ્લા અને ઝોન ને રાજ્ય સુધી અમારા પ્રયોગો જઈ રહ્યા છે. તો આવા બાળકોને ખરેખર એવા કોઈ વૈજ્ઞાનિકો જાગી ઉઠશે, એવા કોઈ હોશિયાર વિદ્યાર્થીઓ આગળ આવશે, તો દરેક બાળકને ધ્યાનમાં રાખી બાળકના 4 દિવાલોની વચ્ચે ન રહેતા પણ તેમને 4 દિવાલોની બહાર એમનું નોલેજ સહ અધ્યયન પ્રવૃત્તિઓ સાથે જો સહઅભ્યાસી પ્રવૃત્તિ સાથે જો એનું વિષયનું જ્ઞાન આપવામાં આવશે તો 100% બાળક છે તે તેમનું મૌલિકતા રાખશે અને 100% બાળક છે તે આગળ વધશે. તો આવો આપણે સૌ સાથે મળીને આજના આ પરીક્ષાલક્ષી વિજ્ઞાન પ્રદર્શનને નિહાળીએ અને બાળકોના સપનાઓને ખુલ્લું આકાશ આપી અને એક નવો આકાર અને ખરેખર એને સાકાર કરવાના સપનાઓને એક નવો આકાર આપીએ. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે આવ્યા છે તો રસિકભાઈ માટે જોરદાર તાળી પાડીને એમનું આપણે સ્વાગત કરીશું. હા રસિકભાઈ, રાકેશભાઈ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આવો વેલકમ. જોરદાર તાળીઓથી ફરી રસિકભાઈ અને રાકેશભાઈ આ દીકરા એ દીકરી બેસી જઈએ આપણે. ફરી હું આભાર એટલા માટે માની લઉં કે રસિકભાઈને મેં છેલ્લી ઘડીએ એને 8:10 ફોન કર્યો અને 10-15 મિનિટમાં તો આવી ગયા. રાકેશભાઈ પણ તરત જ કે વિવેકભાઈ ચાલો હું આવું છું. તો આવા મારા 2 મિત્ર માટે હું જોરદાર તાળી પડાવું તમારા માટે કે વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ કેળવવાનો. તમે વિજ્ઞાનની અંદર કંઈક કરી ચૂકવાની ભાવના તમારામાં જાગે એના માટેનો 1 દિવસનો ફક્ત 2 કલાકનો આ કાર્યક્રમ. એટલે વિનોબા આશ્રમ શાળા ગઢ એવી શાળા છે કે જે કંઈક ને કંઈક તમારામાં એવી રસ અને રુચિ નાખવા માંગે છે કે જીવનની અંદર કંઈક કરી શકે. વિજ્ઞાન વિશે એક સરસ મજાની પંક્તિ કહી અને આપણે આ મહેમાનના સ્વાગત પછી આપણે મુખની તરફ જઈએ. વિજ્ઞાન એ દરિયો છે જેમાં ડૂબકી મારવી પડે છે, હે ને? વિજ્ઞાન એ દરિયો છે જેમાં ડૂબકી મારવી પડે છે. સત્યને શોધવા માટે દુનિયા સાથે લડવું પડે છે. માત્ર પુસ્તક વાંચવાથી વિજ્ઞાન નથી બનાતું, પણ કુદરતના દરેક કણકણમાં વિજ્ઞાનને જોવું પડે છે. એટલે વિજ્ઞાનને પુસ્તક કરતા જો એને પુસ્તકથી બહાર લાવીએ તો જ વિજ્ઞાન છે તમારા માટે સત્ય અને સાર્થક સાબિત થાય છે. તો આજે વિનોબા આશ્રમ શાળા ગઢ જ્યારે સરસ મજાના વિજ્ઞાન એટલે કે સાયન્સ એક્ઝિબિશન કરવા જઈ રહી છે ત્યારે ખરેખર આ જ વસ્તુ તમને એક્ટિવિટી બેઝ પેડાગોજી પ્રમાણે નવી શિક્ષણ નીતિની અંદર પ્રવૃત્તિ સાથે જો તમે શીખો છો તો 100% તમારે પરીક્ષામાં વાંચવાની જરૂર નથી, પણ તમે જાતે અનુભવેલું છે તો તમે 100% લખી શકવાના છે. બરાબર? ખૂબ સારી ચર્ચાઓ આપણે કરવાના છે. પહેલા આપણી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈને વિનંતી કરું કે આપણી વચ્ચે ઉપસ્થિત રસિકભાઈ તેમનું આટીથી સ્વાગત કરીએ અને તાળીઓથી આપણે આ સ્વાગતને વધારીએ. જોરદાર તાળીથી અને 3 તાળીથી આપણે આ સ્વાગતને વધારી કરીએ. ના રસિકભાઈ, ઓકે, ચાલો, વેરી ગુડ. અમારા સમયને માન આપીને તમે બધાયા છો અમારી શાળાને ખરેખર પ્રોત્સાહિત કરવા માટે. સાથે ઉપસ્થિત રાકેશભાઈ પણ ઉપસ્થિત છે, તેઓનું પણ આપણે આટીથી સન્માન કરીએ. બરોબર વિનંતી કરીશ કે રાકેશભાઈનું આટીથી સન્માન કરશો. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ફરીવાર મહેમાનનું, સૌ શિક્ષક મિત્રોનું અને તમારું બધાનું સન્માન માટે આપણે 3 તાળી પાડી દઈએ. ચાલો, વેરી ગુડ. આપણા સમયને અને એમના સમય થોડોક કાઢીને પણ આપણે મોટિવેટ કરવા માટે આપણી વચ્ચે રસિકભાઈ ઉપસ્થિત છે. તો ચાલો આવો. તો રસિકભાઈને વિનંતી છે કે થોડા શબ્દોથી રસિકભાઈ અમારા દીકરાઓને થોડા આશીર્વચન આપે અને આ પ્રસંગે થોડી વાતો કરે. શ્રી રસિકભાઈ ચૌધરી. સૌને નમસ્કાર. તમે તો આજે કમળના ફૂલ જેવા દેખાય, કમળ અને ગુલાબ. બરાબર ને? બહુ સુઘડ કપડા તમારા. પેલા તમારો અમે એન્ટર થયા ને એ નિરીક્ષણ કર્યું મેં કે આ ઝાડવાના લીધે ગળદને આખી રોનક વધી જાય. અત્યારે એટલા સરસ ફૂલ છે અને એ ફૂલ ઉપર સરસ મધમાખીઓ ગુંજન કરતી હશે. બરાબર?
તો વિનોબા આશ્રમશાળા ગડતના આચાર્ય અને મારા પરમ મિત્ર, મારા મોટા બેન, હું તો એમને બેન જ કહું કે મારી પોતાની બેન છે એમ જ માનું, સગુણાબેન, સાથી શિક્ષક મિત્રો, અને યોગેશભાઈ તો ખરા, સગુણાબેન તો ખરા જ, પણ તમને હર હંમેશ ધબકતા રાખે, સવારે ને સાંજે ધબકતા રાખે. અને અમારી જેમ 30 વર્ષની નોકરી કરેલી હોય એવા તમે નસીબદાર કહેવાય કે આવા ટીચર, આવા શિક્ષક ભરતભાઈ જેવા તમને મળી ગયા, અને સવાર સાંજ તમને નવું કંઈક ને કંઈક આપતા રહે એવા ભરતભાઈ, સોસાયટીના મારા મિત્ર, એ પણ પરમ મિત્ર, કે નાનું અમથું કામ હોય તો અમે ચર્ચા કરીએ કે ભાઈ આવું કરવાનું છે તો શું કરી શકાય. એવા સોસાયટીના તાપી જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ, તમામ શિક્ષકો અને તમે પ્યારા ભૂલકાઓ, કારણ કે તમારી શાળા એવી છે કે અમને ખૂબ ગમે. હું તો ગમે ત્યારે વેકેશનમાં અમને રીંગણા લઈ જાઉં તમારા. તમે સંશોધન કરીને આજે કે ભરતભાઈ વાત કરીને વિજ્ઞાન એક્ઝિબિશન, કે વિજ્ઞાન તમે કેટલા નસીબદાર બાળકો, કેટલા હું 3 દિવસ પહેલા સાંજની પ્રાર્થનામાં મારા બાળકોને વાત કરી, 3 દિવસ પહેલા આ વિજ્ઞાન તમને હું કરી શકું. પણ ખરેખર તમારી વિનોબા આશ્રમશાળા ગડત નથી, પણ તમારી વિનોબા આશ્રમશાળા પ્રવૃત્તિશીલ સંસ્થા કહેવાય, કે ભાઈ સતત પ્રવૃત્તિ સાથે ધબકતી રહેનારી શાળા, કાર્યશાળા જેને કહેવાય. અમે હસતા ચહેરા, તમારું જે કાર્ય જોઈએ છે ત્યારે અમને પણ થાય છે કે અમે તો રસિકભાઈ જોડે થોડા કર્મચારીની સેવા કરવા માટે બેઠેલા છે. તો ઘણીવાર એવું થાય છે, અમને જોઈએ અહીંયાની પ્રવૃત્તિ જોઈએ ત્યારે એવું થાય છે કે આપણી સેવા અમે કરીએ છીએ એના કરતાં કેટલો જ સમય તમારી પાછળ, બાળકો પાછળ કરીએ તો સારી એવી એક પ્રવૃત્તિ થાય. મિત્રો, આજે તમારું જે સાયન્સ એક્ઝિબિશન છે, મેં પણ હમણાં જ 2 દિવસ પહેલાં જ અમારા બાળકોને આ થોડી બ્રહ્માંડ વિશે વાત કરી હતી કે ભાઈ બ્રહ્માંડની અંદર એવા અસંખ્ય ગ્રહો છે કે જેનું ખરેખર હજુ સંશોધન પણ નથી થયું. જેટલા સંશોધન થયા છે, આજે વિજ્ઞાન ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયું. માણસ ચંદ્ર અને મંગળ ગ્રહ સુધી પહોંચી ગયો છે. બીજા બધા ગ્રહોનું પણ સંશોધન થયું છે, પણ ત્યાં શું એટમોસ્ફિયર છે, શું હવામાન છે, ત્યાં પાણી છે નથી, એ બધું હજુ સંશોધન બાકી છે. હજુ તો જેટલા ગ્રહો બ્રહ્માંડની અંદર શોધાયા છે એના કરતાં તો એવા અસંખ્ય ગ્રહો છે કે હજુ એનું સંશોધન જ થયું નથી. અને મેં મારા બાળકોને એક એલિયનની પણ વાત કરી કે ભાઈ એલિયન એ કોઈકે જોયું છે. આપણે ઘણીવાર તમે સાંભળ્યું હશે, એલિયન વિશે સાંભળ્યું છે, તમે સાંભળ્યું છે? તો એવા કોઈ ગ્રહ પર તો આવી વસ્તી, એવા જીવ હશે. છે કે ઇતિહાસમાં પહેલીવાર સાહેબ નવોદયની અંદર ઇતિહાસમાં પહેલીવાર અમે વિનોબા આશ્રમશાળા ગળતે 4 બાળકો આવ્યા છે. 4 ઇતિહાસની અંદર પહેલીવાર 4 બાળકો આવ્યા છે. એમાંથી એક દીકરી છે મેરિટમાં આવીને એનું સિલેક્શન પણ થવા જઈ રહ્યું છે. એટલે જોરદાર તાળીથી આ દીકરાઓને પણ આપણે વધાવીએ, સાથે સાથે એમના શિક્ષકોને પણ આપણે વધાવી લઈએ, કેમ કે આ કોઈ નાની સિદ્ધિ નથી, હે ને. જેમ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર રાજ્યને ઝોન સુધી આપણા જે આદિજાતિ મંત્રી જો એની નોંધ લેતા હોય, આશ્રમ શાળાનો આપણે ડંકો વગાડ્યો કે આશ્રમ શાળાઓની અંદર પણ આવા શિક્ષકો અને આવા વિદ્યાર્થીઓ છે, એવા પણ હીરાઓ પડ્યા છે કે જે તમે આગળ જઈને ખૂબ કામ આવેલા છે, હે ને. એટલે આવી પરીક્ષાની અંદર પણ ખૂબ સારો દેખાવ થઈ રહ્યો છે અને આ બાળકોની ખૂબ સારી મહેનત છે. બસ આ જ વસ્તુઓ અમે તમારી પાસેથી માંગીએ છીએ. ભવિષ્યની અંદર તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે આ શાળાની એક છાપ સારી ઊભી થાય એવું અમે કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તો વધુ સમય ન લેતા પરિવાર મહેમાનનો આપણે આભાર વ્યક્ત કરીએ તાળીઓથી, અને ટૂંક સમયમાં આપણે રિબીનથી મહેમાનશ્રીઓની વિનંતી છે, રસિકભાઈ અને રાકેશભાઈ, સર્વ શિક્ષક મિત્રોની વિનંતી છે કે તેઓ ત્યાં જશે અને અમારા આ સાયન્સ એક્ઝિબિશનને, વિજ્ઞાન મેળાને, વિજ્ઞાન પ્રદર્શનને એક રિબીન કાપીને દીપ પ્રાગટ્યથી આપણે આ સરસ મજાના રસિકભાઈ દ્વારા પ્રોત્સાહિત ઇનામ તરીકે 500 રૂપિયા આપ્યા છે. વાહ, જોરદાર તાળીથી રસિકભાઈને આપણે વધાવીએ. અને રસિકભાઈને અને રાકેશભાઈને વિનંતી છે કે આ 500 રૂપિયા છે એ મહામંત્રી જયમીલી અને બંને મહામંત્રી, ઓફિસ મંત્રી, આ દીકરીઓને 500 રૂપિયાથી પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીથી મિત્રો આપણે 3 તાળીઓથી વધાવીએ. દરેકને તાળી પડવી જોઈએ. આ પ્રોત્સાહિત ઇનામ છે એ એકબીજાની લાગણી છે મિત્રો. આ બાળકો ક્યાં ક્યાં પહોંચશે એ રસિકભાઈ, યોગેશભાઈ, રાકેશભાઈ, સગુણાબેન, આ બધા શિક્ષકોની એની એમ છે, એનો ગોલ છે કે અમારા દીકરાઓ પણ આગળ જઈને કંઈક કરશે. એટલે મહેમાનોને વિનંતી છે કે આવો રિબીન કાપી અને આપણા વિજ્ઞાન મેળાના વિનોબા આશ્રમ શાળા ગળત ગામ નિશાન, જ્ઞાનનો સૂરજ ઉગે મળે જીવનને માન.
સરસ્વતીનો વાસ અહીં સંસ્કારની છે વાત. ગડદ શાળા બ્રાઇટન અપ our હે ગોવિંદ હે રામ. ગડતના આશ્રમે જ્ઞાનની જ્યોત જાગી, બાલ વૈજ્ઞાનિકોની નવી દિશા લાગી. આકાશના સિતારા હાથમાં રમતાતા, સરળતાથી ગુંધન સૌ સમજાતા હટતા. જ્ઞાન યજ્ઞનો આધાર વિનોબાનો સાર. જ્ઞાન યજ્ઞનો આધાર વિનોબાનો સાર. સૌપ્રથમ આપણે અહીંયા કાચના પ્લાસ્ટિકના ગ્લાસ લઈશું. બંનેમાં આપણે પાણી ભરીશું. હવે એક પાણીનો ગ્લાસ આપણે એનો મિક્સ કર્યો છે અને બીજામાં પાણી ભર્યું છે. હવે તમે જોઈ શકો છો પાણીના ગ્લાસમાં બિસ્કિટ પીગળીને નીચે જઈ રહ્યું છે અને એનાના પાણીના ગ્લાસમાં બિસ્કિટ પીગળી જવાનું એટલે નીચે જઈ શકતું નથી. સરસ છે. ત્યારબાદ તમારા બંને હાથને હાલવાડી અને ત્યારબાદ જ્યારે આપણે ભાઈનો અવાજ ત્યારે આપણે હાથને પાણી ભરેલો પેપરથી સળગતો નથી. આમ થવાનું કારણ પેપર શીટને મળતી ગરમી પાણી શોષી લે છે, જેના કારણથી પેપર શીટ સળગતો નથી. નિર્ણય પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકે તે જરૂરી છે. ઝડપથી મીણબત્તી પર કાચની ચીમની મૂકો. આકૃતિ બી. હવે લાકડાના ટુકડાનો આધાર છોડીને કાચની ચીમનીને લાકડાના ટુકડા પર વધો. આકૃતિ સી. હવે કાચની ચીમની મૂકો. ત્યારે એ લોકો બેઝિક લેવલે અહીંયા કરે છે કે એ લોકોને બિલકુલ ડર નહીં. અને આમ જોવાને એ લોકોને છોકરાઓને એવું લાગે કે નવું છે. ચાલો ભાઈ તો બોલો ના બે બહુ ભારે થોડા ઘડિયા હતા ને પેલા તો નીકળી ગયા. દરેકના જવાન દિવાલ પર હતા. બરાબર ને? એટલે આમ જાય એટલે આ વખતે જલ્દી પડતી નથી થાય. 1 કલાક ક્યારે થાય એટલે કાઢો ખસતો જાય. માણસની હાજરી નથી. ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ટાંકાનો મધ્યમ ભાગ ગરમ થયેલો હોય છે. તે ભાગમાં જેવા નકામા પદાર્થો તરીકે બેસી જાય છે. જ્યારે તે કપૂરો દ્વારામાં જે કરવામાં આવે છે તેને આમાં પદાર્થ જોયું પદાર્થ કોને કહેવાય? પદાર્થ કયું છે? પદાર્થ તરીકે શું લીધું છે અહીંયા? હા સાયન્સ અને સરસ.
કેમ હલવાઈ ગયું? હે? કેમ હલવાઈ ગયું? કારણ હા ઓક્સિજનની હાજરી હોવી જરૂરી છે. અને ઓક્સિજન આપણને નહીં મળે ત્યારે પહેલા વડે ઢાંકેલી ઊંઘ હોતી થોડા સમય પછી હરવા જાય છે જ્યારે બીજી ઊંઘ સરળતી જાય છે જો જેમાં ઓક્સિજન વગર મીણબત્તી ઓલવાઈ ગઈ ને તેના આપણા લોકો કોરોનામાં આ રીતે જ મીણબત્તી જેવા જ બધા મરી ગયા. મીણબત્તી જેવા જ મરી ગયા. કેમ કે ઓક્સિજન આ ધરતીમાં કઈ ઓક્સિજન નહીં. આ જ જો તમે લઈ હે માટીમાં ભરાયેલી છે તે દર્શાવે ખેતરના માટીમાંથી ફેરફાર કાચી જાલો પાણી આગળ વધુ કાચીના ખેતરના માટીમાંથી ફેરફાર લાવી તેને સૂકો કાચીના જાલામાં સૂકી માટીના સૂકા ફેરફાર પાણી પછી ત્યારના ઢેફામાં ધીમેથી પાણી રેડો ઢેફા ડૂબે તેટલું પાણી રેડો થોડી વાર પછી માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે જમીનની માટીમાં ભરાયેલી છે જમીનની માટીમાં આ માટીમાં કરવાનું એટલે આપણે દેખાય એમાં એક ચિત્રો એ આપણે બતાવતા જ. હા દેખાય ને આપણે ચાલે જવા જવા બાબા અમને આશ્રમ ખરેખર નાનું નામ જ છે આપણા તાલીમમાં કરીને અહીંયા હે વિદ્યા હે જ્ઞાન ગળત ના મેલે તર્કની જ્યોત જાગી બલ મનમાં જિજ્ઞાસા નવી દિશ લાવી કુદરતના રહસ્યો પ્રગટ થતા હટા સરળ પ્રયોગોથી સૌ સમજાતા હટા જ્ઞાન યજ્ઞનો આધાર વિનોબાનો સાર જ્ઞાન યજ્ઞનો આધાર વિનોબાનો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળત કે જેઓ આજે 28/3/2026ના રોજ સાયન્સ એક્ઝિબિશન જે યોજાવા જઈ રહ્યું છે, વિજ્ઞાન મેળો જે યોજાવા જઈ રહ્યો છે, કે અમારી શાળાની અંદર દરેક ધોરણની અંદર બાળકો છે પોતાના ધોરણના 5 પ્રયોગો છે એ આજે રજૂ કરવાના છે. તમે જોઈ શકો છો અહીંયા બહાર એક સેલ્ફી ઝોન અહીંયા ગોઠવાયેલો છે. તો અમારા દીકરાઓ પણ ખૂબ રાજી છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વિજ્ઞાનના વિવિધ સાધનો ગોઠવવામાં આવ્યા છે, જેમાં ટેલિકાસ્ટ છે જે આકાશ દર્શન માટે વપરાય છે, માઇક્રોસ્કોપ છે, બીકર છે, કસનળીઓ છે. આ દીકરાઓ છે જાતે પણ એનું નિરીક્ષણ કરી અને પોતાના અનુભવો છે જાતે લે છે. અહીંયા અબ્દુલ કલામ શ્રી વિશાલમેન તેની સાથે આપણી જે મિસાઇલ છે એ પણ રાખવામાં આવી છે. એક સેલ્ફી ઝોન ઊભો કરવામાં આવ્યો છે આ વિનોબા આશ્રમ શાળામાં ગળતની અંદર જે થતી પ્રવૃત્તિઓ છે. અને નીચે આજે વિજ્ઞાન દિવસની ઉજવણી અમે અમારી શાળાના વિજ્ઞાન દિવસની ઉજવણી છે. આજરોજ અમે સાયન્સ એક્ઝિબિશન રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે વિજ્ઞાનના સાધનો દ્વારા બાળકો તેનું નિદર્શન કરે અને બાળકો જાતે પણ તેનો અનુભવ કરી શકે તેવા હેતુથી અમારી શાળામાં આજે વિજ્ઞાન એક્ઝિબિશન યોજાયું છે. તો અમારા દીકરાઓ છે જાતે અનુભવ કરીને ખુશ છે. બાળકોએ વિવિધ પ્રકારના જે વિજ્ઞાનના પ્રયોગો છે એ જાતે કરી અને જાતે જ જેઓ લખી અવલોકન કરી અને પરીક્ષાની અંદર જ્યારે પૂછાશે ત્યારે અવલોકનથી મૌલિકથી લખી શકે એવા હેતુથી
અમે આજરોજ સાયન્સ એક્ઝિબિશનનું એક આયોજન કર્યું છે, જે તમે જોઈ શકો છો. વિજ્ઞાનને લગતી સરસ મજાની એક રંગોળી કરી છે અને વિવિધ વિભાગની અંદર વિજ્ઞાનના સાધનો છે એ રંગોળી અને એ અંદર દોરી અને વિજ્ઞાનનું એક પ્રદર્શન છે એ એમના વિશે બાળકો જ્ઞાન મેળવે તેવા હેતુથી એક સરસ મજાનો વિજ્ઞાન મેળો છે, એમની આ રંગોળી પણ તૈયાર કરી છે. મિત્રો, NEP 2020 નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સરકારશ્રીનો મુખ્ય ધ્યેય છે કે નવા પાઠ્યપુસ્તકો છે એ હંમેશને માટે એક્ટિવિટી બેઝ છે. જેવો બાળક છે એક્ટિવિટીથી જો શીખશે ને તે 100% આગળ વધશે. એટલે અમારી શાળામાં આજે વિજ્ઞાન વિષયની અંદર દરેક ધોરણના 5-5 પ્રયોગો છે. ટીમ પ્રમાણે અમે 5-5 પ્રયોગો છે પાડ્યા છે. એ દરેક ટીમ છે એ જાતે જ પ્રયોગ કરી અને એમના જે સાથીદાર મિત્રો છે તે જ ધોરણના તે બુકની અંદર જાતે અવલોકન કરીને લખશે. આ અમારા દીકરાઓ છે એ 5 ટીમ દ્વારા એ 5 પ્રયોગો છે રજૂ કર્યા છે અને એમની ટીમની સામે એમના જ સાથીદાર મિત્રો, ક્લાસમેટ મિત્રો છે એ એમના જ પ્રયોગો છે સમજી અને જાતે અવલોકન કરી અને લખે છે. અહીંયા પણ સુંદર મજાના પ્રયોગો છે. ધોરણ 8નો આ ક્લાસ છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે પ્રયોગ બતાવી રહ્યા છે. ખૂબ સરસ મજાનો પ્રયોગો રજૂ કર્યા છે, સમજાવ્યા છે અને પછી આ બાળકો છે જાતે એનું અવલોકન કરી અને જાતે 5-5 પ્રયોગો છે એ લખી અને એ રીતે પ્રયોગ છે એ પરીક્ષાની અંદર પણ સૌથી વધારે ઉપયોગી થાય એવો દરેકનો હેતુ છે. દીકરાઓ પ્રયોગો તૈયાર કર્યા છે. ચાલો આપણે એમની પાસેથી સમજીએ. ચાલો આ પ્રયોગ મને સમજાવો આપો. નમસ્કાર, મારું નામ ગાયત્રી નિષ્ઠીના અને મારું નામ આજે હું તમારા વચ્ચે એક પ્રયોગ રજૂ કરું છું. અમારા પ્રયોગનું નામ છે હવાનું દબાણ. સૌપ્રથમ આપણે એક બોટલનો ટુકડો લઈશું. ત્યારબાદ આપણે હલકો બોલ લઈશું. તેમાં આપણે પાણી નાખીશું. જેમ તેને હવા મળે છે એટલે તે નીચે જ રહે છે અને તેને હવા મળતી નથી એટલે તે ઉપર જ રહે છે અને તેને આપણે છોડી દઈશું ત્યારે તે નીચે આવી જાય છે. અરે વાહ મિત્રો, તમે જોયું હશે કે આ એક ધોરણ 5ની દીકરીઓએ સરસ મજાનો પ્રયોગ રજૂ કર્યો છે કે હવાનું દબાણ, હે ને? હવાનું દબાણ. બોટલનો ટુકડો છે, બોલ છે, હલકો બોલ છે. એકવાર પાણી નાખે છે તો પાણી આ નીચે જતું રહે છે, ઓક્સિજન મળે છે એટલે એનો બોલ છે તે નીચે રહે છે. પણ નીચેથી હવા પેક કરવામાં આવે છે અને હવાના દબાણના લીધે એ હલકો જે પદાર્થ છે એ ઉપર તરી આવે છે. એટલે આના તરફથી આપણે શીખી શકીએ કે બાળકો શીખી શકે કે હવાનું દબાણથી શું શું પ્રક્રિયા થઈ છે. ચલો અહીંયા બીજો પ્રયોગ છે, આપણે એ પ્રયોગને આપણે સાંભળીએ. નમસ્કાર, મારું નામ હવેદા સોલંકી અને મારું નામ સુરેશ છે. અમે આ પ્રયોગ લઈને આવ્યા છીએ. સૌપ્રથમ આપણે પ્લાસ્ટિકના અથવા કાચના બે ગ્લાસ લઈશું. ત્યારબાદ બંનેમાં આપણે પાણી ભરીશું. ત્યારબાદ એક પાણીના ગ્લાસમાં આપણે ઈનો મિક્સ કરીશું. હવે બંનેમાં આપણે બિસ્કિટ મૂકીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે બિસ્કિટ પીગળીને નીચે જઈ રહ્યું છે અને ઈનોવાળા પાણીમાં બિસ્કિટ પીગળ્યું છે પરંતુ તે નીચે જઈ શકતું નથી. અસ્તુ. હવે આપણે જોઈએ મેજિક બોર્ડ. સૌપ્રથમ આપણે 2 નો ઘડો લઈશું. 2 ગુણ્યા 1 બરાબર 2. 2 ગુણ્યા 1 ગુણ્યા 2 બરાબર 4. 2 ગુણ્યા 3 બરાબર 6. આવી રીતે આપણે સરળ રીતે 10 સુધી કર્યા શીખી શકીએ છીએ. અસ્તુ. વેરી ગુડ મિત્રો. અહીંયા ગણિતનો એક પણ સરસ મજાનું મેજિક મોડલ મૂકેલું છે. તેમાં એકનો કોઈ પણ તમે ઘડિયો લઈ લો, 10નો ઘડિયો લો, 8નો ઘડિયો લો. દાખલા તરીકે 8નો ઘડિયો લીધો તો 8 × 8, 8 દૂને 16. 8 છે બંનેમાં આપણે મૂકીએ તો 16 થાય. એટલે આવી રીતે ગણતરીથી બાળક છે સરળતાથી આ મેજિક બોર્ડ દ્વારા એ ઘડિયા ચાર્ટ છે દ્વારા ઘડિયા સરળતાથી યાદ રાખી શકે છે. વાહ. અહીંયા પણ આપણે જોયું કે ઈનોના મદદથી બિસ્કિટ ઉપર રહે છે અને ઈનો વગરનું જે પાણી છે તે બિસ્કિટ તેનું નીચે જાય છે. સરસ મજાના પ્રયોગો દીકરાઓએ રજૂ કર્યા છે. ધોરણ 5ના વિદ્યાર્થીનો અહીંયા પણ એક સુંદર પ્રયોગ રજૂ થઈ રહ્યો છે. મિત્રો આપ જોઈ શકો છો. ચાલો. મારું નામ સુજકાની, મારું નામ શ્રવણ. અમારા બે પ્રયોગ છે. પહેલો પ્રયોગ છે પવન ચક્કી હવા પર થતી વીજળી. આ પવન ચક્કી છે, પવન ચક્કીથી વીજળી ઉત્પન્ન થાય છે. જે પવન ચક્કી વીજળી ઉત્પન્ન થાય છે તે બાજુ પ્રાણીઓ વધારે જોવા મળે છે. વાહ, વેરી ગુડ. ચાલો મિત્રો, તમે જોઈ શકો છો બાળકોની કલ્પના. એક નાના પ્રયોગથી પણ બાળક કેટલું શીખી શકે છે. હવે આ બાળકો છે જાતે હવે પરીક્ષાની અંદર આ પ્રયોગો પૂછાશે તો 100% આ બાળકો છે જાતે પણ એનું વર્ણન કરી શકશે અને જાતે મૌલિકતાથી આ બાળકો છે 100% તેમના પ્રયોગને મૌલિકતા આપશે અને 100% તેઓ વિજ્ઞાનની અંદર સારા માર્ક્સ અને પર્યાવરણની અંદર સારા માર્ક્સ લઈ આવશે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ધોરણ 7નો ક્લાસ છે અને ધોરણ 7ના ક્લાસની અંદર આ દીકરીઓ છે પ્રયોગ છે જે લઈ અને પ્રયોગ સમજાવી રહ્યા છે અને એની સામે એમના ક્લાસમેટ મિત્રો છે એ એના પ્રયોગ છે સમજી રહ્યા છે. એ સમજી રહ્યા છે એટલે એ લોકો જાતે પણ મૌલિકતાથી જાતે પણ એ પોતે પ્રયોગ છે તે પરીક્ષામાં લખી શકે. ચાલો સાંભળીએ આપણે આ દીકરીઓનો જે પ્રયોગ રજૂ કરે છે તેના વિશે. ચાલો. અમારા પ્રયોગનું નામ છે હૃદયનું કાર્ય સમજાવો. હૃદય અવરસ ગ્રહની નીચેની
બાજુએથી થોડું નાનું ડાબી બાજુએ નમેલું હોય છે. હૃદય માણસની હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. હૃદય સતત ધબકતું પંપ તરીકેનું આવે. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું સેપમેન્ટ, ડાબું સેપમેન્ટ. હૃદયના ધબકારા મોટો કરવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે. હૃદયના ધબકારા જીવન દરમિયાન સતત ચાલુ રહે છે. મિત્રો તમે જોયું કે હૃદય વિશે જ્યારે એને લખવાનું થશે ત્યારે જાતે પણ આ દીકરાઓ છે તે જાતે પણ આ હૃદય વિશે નિબંધ પદ્ધતિ કે કોઈ પણ આકૃતિ સાથે જો એને પૂછાયું તો હૃદય વિશે ચોક્કસ એ મૌલિકતાથી લખી શકે. આ છે લીવર, આ છે કિડની, આ છે પાણીની પણ સારવાર, પ્રદૂષિત પાણી જે ગંદુ પાણી છે તેમની પણ સારવાર એટલે કે શુદ્ધ પાણી કેવી રીતે બનાવી શકાય તેના વિશેનો આખો ચાર્ટ દ્વારા પ્રયોગ છે તે રજૂ કરેલો છે. આ દીકરીઓએ સરસ મજાનો પ્રયોગ રજૂ કર્યો અને હવે તે પોતાને જ્યારે પરીક્ષાની અંદર આ પ્રયોગ પૂછાશે ત્યારે આ પ્રયોગ છે ચોક્કસપણે એ જાતે મૌલિકતાથી લખી શકશે. જોઈએ આપણે આગળનો પ્રયોગ. ચાલો રિદ્ધિબેન રજૂ કરો. નમસ્તે, મારું નામ રિદ્ધિ હરીશભાઈ જોઈતા, મારું નામ દિનેશભાઈ ગામી. અમે ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ. અમારા પ્રયોગનું નામ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવવું. આ અંતે ઘોડો દિશો છે તેમાંનું પ્રતિબિંબ 83 સેન્ટીમીટર છે તે પણ જુદી જુદી સ્થાને. હવે ભૈત ઘોડો નીકળતા પ્રતિબિંબ પાછળની સાઈડ જાય છે તે પણ જુદી જુદી સ્થાને જાય છે. આ સમાંતર દિશો છે, સમાંતર દિશામાંથી નીકળતા પ્રતિબિંબ જુદી સાઈડ જાય છે. તે એક જ સ્થાને જાય છે. વેરી ગુડ. મિત્રો તમે જોયું અહીંયા સમતલ અરીસો, મીણબત્તી અને આ તમામનો ઉપયોગ કરીને સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કેવી રીતે કામ કરે છે, અંતર્ગોળ અરીસો કેવી રીતે કામ કરે છે તો તેના વિશે આ દીકરીઓએ સરસ મજાનું સમજાવ્યું છે. હવે આના વિશે જો પ્રયોગ પૂછાશે તો આ દીકરાઓ છે એ ચોક્કસપણે પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સથી અને સારા એવા મૌલિકતાથી એ લખી શકશે. આ બાજુની જે ટીમ છે એ તમે જોઈ શકો છો ધોરણ 6ના વિદ્યાર્થીઓ છે. એમના 5 પ્રયોગો છે બનાવીને રજૂ કર્યા છે. તો જોઈએ આ પ્રયોગો વિશે પણ આપણે સમજીએ. જમીનની માટીમાં હવા રહેલી છે તે દર્શાવો. સામગ્રી કાચનો પ્યાલો, ખેતરના માટીમાંથી ડેફા પાણી, તે ડેફાને કાચના પ્યાલામાં નાખવાનું પાણી, તેમાં પરપોટા જેવા નીકળતા મળશે. મિત્રો તમે જોઈ શકો છો કે જમીનની અંદર પણ હવા રહેલી છે, બરાબર ને? તો આ સૂકું ઢેફું છે એ પાણીની અંદર જ્યારે નાખીએ ત્યારે પરપોટા નીકળે છે. જોઈએ, વાહ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જમીનના જે માટી છે, ઢેફું છે, એ ઢેફું આપણે માટીની અંદર પાણીની અંદર જ્યારે નાખ્યું છે ત્યારે એની અંદર પરપોટા નીકળી રહ્યા છે. આનો મતલબ ચોખ્ખો એવો થાય છે મિત્રો કે માટીની અંદર, જમીનની અંદર પણ હવા રહેલી છે. વાહ દીકરાઓ, સરસ. એટલા સરસ મજાના સંકલ્પ સાથે એટલી બધી કલ્પના બાળકોની હોય છે કે આટલું એક નાવીન્યપૂર્ણ આ જે પ્રયોગો છે એ કરી રહ્યા છે. જીવનમાં ક્યારે પણ એ પ્રયોગો ભૂલી શકવાના નથી. જોઈએ અમારો આ બીજો પ્રયોગ છે જેનું નામ છે પ્રકાશ છે તે સીધી લીટીમાં ગતિ કરી રહ્યા છે, ગતિ કરે છે. વેરી ગુડ. નમસ્કાર, મારું નામ એન્જલ કુમારી મોનેશભાઈ છોડી, હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારું નામ સોનલભાઈ છે, ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે વિનોબા આશ્રમ શાળા ગળત. આજનો અમારો પ્રયોગ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવવું. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવવું. સાધન સામગ્રી એક સરખા આપણે 3 પુઠ્ઠા મીણબત્તી અને પાતળો સળિયો. જોયું આપણે અહીંયા 3 પુઠ્ઠાઓ લીધા છે. અહીંયા એક પાતળો સળિયો લીધો છે. 3 પુઠ્ઠામાં સરખા છે કાણા પાડવામાં આવે છે અને આ બાજુ છે તે મીણબત્તી સળગાવવામાં આવે છે. ચાલો સળગાવો જોઈએ. ઓકે મિત્રો તમે જોયું આ મીણબત્તી સળગાવવામાં આવે છે અને અહીંયા જે કાણા પાડેલા છે સળિયાની મદદથી એ પ્રકાશ છે સીધી લીટીમાં ગતિ કરે છે એ એમના વિશેનો પ્રયોગ છે તો આપણે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ જે 3 પુઠ્ઠાની અંદર પાડેલા કાણા છે એ પ્રકાશ છે એકદમ સીધી લીટીમાં ગતિ કરી રહ્યો છે. તો આના વિશે પણ બાળકોએ પ્રયોગ સરસ મજાનો બનાવ્યો છે. આ પણ એક સરસ રીતે જો પ્રયોગ પૂછાય તો બાળકો છે એ ચોક્કસપણે એક્ટિવિટી બેઝ પેડાગોજી છે એ ખરેખર સાર્થક છે. મિત્રો એમના જે ચાર્ટ છે, એમને જે સમજૂતી જે સમજાવી છે, અવલોકનો છે, એ અવલોકનો બાદ વિદ્યાર્થીઓ જાતે મૌલિકતાથી લખી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બાળકની કલ્પનાને થોડીક વિસ્તૃત રૂપે જે અવકાશ મળી રહ્યો છે, જાતે મૌલિકતાથી લખી રહ્યા છે. તો એનો મતલબ એવો કે પરીક્ષાની અંદર પણ જો આ જ્યારે પ્રયોગો પૂછાશે ત્યારે આ વિદ્યાર્થીઓ છે મૌલિકતાથી 100% એ પોતાનું મૌલિકતા દાખવી અને 100% પરીક્ષાની અંદર સારું એવું મૌલિકતાથી લખી શકશે.